જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી હે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી હે ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી હે પતિત જન પાવની આત્મસિદ્ધિ હે અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ. જ્ઞાન માર્ગ નિષેધતા દેહ ક્રિયા જડ આહી. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી. વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ત્યાગ વિરાગ ન ચેતમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એહ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વ વાણી પરમ શ્રુત
सद्गुरु लक्षण योग्य। प्रत्यक्ष सद्गुरु सम नहीं, परोक्ष जिन उपकार। एवो लक्ष्य थया विना, उगे न आत्मविचार। सद्गुरु ना उपदेश वण, समझाय न जिन रूप। समझावण उपकार शो, समझे जीन स्वरूप। आत्मादि अस्तित्वना, जेह निरूपक शास्त्र। प्रत्यक्ष सद्गुरु योग नहीं, त्या आधार सुपात्र। अथवा सद्गुरुए कह्या, जे अवगाहन काज। ते नित्य विचारवा, करी मतांतर त्याज। रोके जीव स्वच्छंद तो, पामे अवश्य मोक्ष। पाम्याए अनंत छे, भाग्यो जिन निर्दोष। प्रत्यक्ष सद्गुरु योग थी, स्वच्छंद तेरो काय। अन्य उपाय कर्या थकी, प्राय बमणो थाय। स्वच्छंद मत आग्रह तजी, वर्ते सद्गुरु लक्ष्य। समकित तेने भाकियूं, कारण गणी प्रत्यक्ष। मानादिक शत्रु महा, निज छंदे न मराय। जाता सद्गुरु शरण मां, अल्प प्रयासे जाय। जी सद्गुरु उपदेश थी, पाम्यो केवल ज्ञान। गुरु रह्या छदमस्त पण, विनय करे भगवान। एवो मार्ग विनय तणो, भाख्यो श्री वितराग। मूल हेतु ए मार्गनो, समझे कोई सुभाग्य। असद्गुरु ए विनयनो, लाभ लहे जो काई। महामोहनीय कर्म थी, बूढ़े भव जड़ माही। होय मुमुक्षु जीवते, समझे विचार। होय मतार्थी जीवते, अवडोले निर्धार। होय मतार्थी तेहने, थाय न आत्म लक्ष्य। देह मतार्थी लक्षणों, अहीं कह्या निरपक्ष।
सद्गुरु योगमा वर्ते दृष्टि विमुख। असद्गुरु ने दृढ़ करे निज मानार्थे मुख्य। देवादि गति भंगमा जे समझे श्रुत ज्ञान। माने निज मत वेशनो आग्रह मुक्ति निदान। लह्यूं स्वरूप निवृत्तिनु ग्रह्यूं व्रत अभिमान। ग्रहे नहीं परमार्थ ने लेवा लौकिक मान। अथवा निश्चय नय ग्रहे मात्र शब्द निमाय। लोपे सद्व्यवहार ने साधन रहित थाय। ज्ञान दशा पामे नहीं साधन दशा न काई। पामे तेनो संग जे ते बूढ़े भव माही। ते पण जीव मतार्थमा निज मानादि काज। पामे नहीं परमार्थ ने अनधिकारी मांज। नहीं कषाय उपशांतता नहीं अंतर वैराग्य। सरपणु न मध्यस्थता हेमतार्थी दुर्भाग्य। लक्षण कहा मतार्थी ना मतार्थ जावा काज। हवे कहूँ आत्मार्थी ना आत्म अर्थ सुख साज। आत्मज्ञान त्या मुनि पढ़ूं ते साचा गुरु होय। बाकी कुल गुरु कल्पना आत्मार्थी नहीं जोय। प्रत्यक्ष सद्गुरु प्राप्तिनो गणे परम उपकार। त्रण योग एकत्व थी वर्ते आज्ञाधार। एक होय तृण काळमा परमारथनो पंथ। प्रेरिते परमार्थ ने ते व्यवहार समंत। हेम विचारी अंतरे शोधे सद्गुरु योग। काम एक आत्मार्थनु बीजो नहीं मन रोग। कषायनी उपशांतता मात्र मोक्ष अभिलाष। भवे खे
વેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ઉપજે તે સુવિચારણા, મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું ષટપદ પાહી. આત્મા છે તે નિત્ય છે, કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ષટસ્થાનક સંક્ષેપમાં, ષટ દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ. મિથ્યા જુદો માનવો, નહીં જુદું ઈંધાણ. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટવાદી જેમ. માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.
છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. દેહ ન જાણે દેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. પરમ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહમતિ અલ્પ. દેહ હોય જો આત્મા, ઘટે નામ વિકલ્પ. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ. એકપણું પામે નહીં, ત્રણેય કાળ દ્વય ભાવ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. આત્માના અસ્તિત્વના આપે કહ્યા પ્રકાર. સંભવ તેનો થાય છે, અંતર કરે વિચાર. બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ. દેહ યોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય.
संयोगो देखिए देते अनुभव दृश्य। उपजे नहीं संयोग थी आत्मा नित्य प्रत्यक्ष। जड़ थी चेतन उपजे चेतन थी जड़ थाय। एवो अनुभव कोई ने प्यारे कदी ना थाय। कोई संयोगो थी नहीं जेनी उत्पत्ति थाय। नाशन तेनो कोई मां तेथी नित्य सदाय। क्रोधादि तरतम्यता सर्पादिक निमाय। पूर्व जन्म संस्कार ते जीव नित्यता ज्ञाय। आत्मा द्रव्य नित्य छे पर्याये पलटाय। बाळादि वयत्रण्यनु ज्ञान एकने थाय। अथवा ज्ञान क्षणिकनु जे जाणी वदनार। वदनारो ते क्षणिक नहीं कर अनुभव निर्धार। क्यारे कोई वस्तुनो केवल होय न नाश। चेतन पामे नाश तो केमा भणे तपास। करता जीवन कर्मणो कर्मज करता कर्म। अथवा सहज स्वभाव का कर्म जीवनो धर्म। आत्मा सदा असंग ने करे प्रकृति बंध। अथवा ईश्वर प्रेरणा तेथी जीव बंध। माटे मोक्ष उपायनो कोई न हेतु जणाय। कर्म तणु करतापणो का नहीं जाय। होय न चेतन प्रेरणा कौन ग्रहे तो कर्म। जड़ स्वभाव नहीं प्रेरणा जुओ विचारी धर्म। जो चेतन करतू નથી થતા તો કર્મ। તેથી સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ। केवल होत असंग जो
कर्म करता कहो, पण भोगता नहीं सोय। शूं समझे जड़ कर्म के, फल परिणामी होय। फलदाता ईश्वर गणे, भोक्तापणु सधाय। एम कहे ईश्वर तणु, ईश्वरपणु जजाय। ईश्वर सिद्ध थया विना, जगत नियम नहीं होय। पछी शुभाशुभ कर्मना, भोग्य स्थान नहीं कोय। कार्यते, तेज शुभाशुभ वेद्य। फलदाता ईश्वर तणी, एमां नथी जरूर। कर्म स्वभावे परिणमे, थाय भोगथी दूर। ते भोग्य विशेषना, स्थानक द्रव्य स्वभाव। गहन वात छे शिष्यवा, कही संक्षेपे साव।
સફળ પ્રમાણ. તેમની વૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ. એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય. જીવાદિ જાણ્યા તણો શોપકાર જ થાય. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમજું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. છેદક દશા મોક્ષ પંથ ભવવંત. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ. આત્મા સત ચૈતન્યમય
पाठ। कर्म मोहनीय भेद बे दर्शन चारित्र नाम। हणे बोध वितरागता अचूक उपाय आम। कर्म बंध को धादि थी हणे क्षमादिक तेह। प्रत्यक्ष अनुभव सर्वने हेमा शो संदेह। छोड़ी मत दर्शन तणो आग्रह तेम विकल्प। कह्यो मार्ग आसाधशे जन्म तेह ना अल्प। षटपदना षट प्रश्न ते पूछा करे विचार। ते पदनी सर्वांगता मोक्ष मार्ग निर्धार। जाति वेशनो भेद नहीं कह्यो मार्ग जो होय। साधे ते मुक्ति लहे हेमा भेद न कोय। कषायनी उपशांतता मात्र मोक्ष अभिलाष। भवे खेद अंतर दया ते कहिए जिज्ञास। ते जिज्ञासु जीवने थाय सद्गुरु बोध। तो पामे समकीर्तने वरते अंतर शोध। मत दर्शन आग्रह तजी वरते सद्गुरु लक्ष्य। लहे शुद्ध समकीर्त ते जीमा भेदन पक्ष। वर्ते निज स्वभावनो अनुभव लक्ष्य प्रतीत। वृत्ति वहे निज भाव मां परमार्थे समकीत। वर्धमान समकित थई टाळे मिथ्याभास। उदय थाय चारित्रनो वीतराग पदवास। केवल निज स्वभावनो अखंड वरते ज्ञान। कहिए केवल ज्ञान ते देह छता निर्वाण। कोटि वर्षनो स्वप्नपण जाग्रत थता क्षमाय। तेम विभाव अनादिनो ज्ञान थता दूर थाय। छूटे देहात्यास तो नहीं करता तू कर्म। नहीं भोगता तू तेहनो एज धर्म नो मर्म। एज धर्म थी मोक्ष छे तू छो मोक्ष स्वरूप। अनंत दर्शन ज्ञान तू अव्याबाध स्वरूप। शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम। बीजो कहिए केटलूं कर विचार तो पाम। निश्चय
निज माही लह्यूं दूर थयूं अज्ञान भास्यूं निज स्वरूप ते शुद्ध चेतना रूप अजर अमर अविनाशी ने देहातीत स्वरूप करता भोक्ता कर्मनो विभाव वर्ते जाय वृत्ति वही निज भावमा कयो अकर्ता त्याय अथवा निज परिणाम जे शुद्ध चेतना रूप करता भोक्ता देहनो निर्विकल्प स्वरूप मोक्ष कह्यो निज शुद्धता ते पामे ते पंथ समझाव्यो संक्षेप मां सकल मार्ग निर्ग्रंथ अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शू प्रभु चरण कने धरू आत्माथी सौहीन ते तो प्रभुए आप्यो वरतु चरणाधीन आदेहादि आज थी वरतो प्रभु आधीन दास दास हूँ दास छूं देह प्रभु नो दीन षट स्थानक समझावीने भिन्न बताव्यो आप म्यान थकी तरवारवत हे उपकार अमाप दर्शन शटे समाय छे आषट स्थानक माही विचारता विस्तार थी संशय रहे न काई आत्म भ्रांति समरोग नहीं सद्गुरु वैद्य सुजान गुरु आज्ञा समपथ्य नहीं औषध विचार ध्यान जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ भव स्थिति आदि नाम लई छेदो नहीं आत्मार्थ निश्चय वाणी सांभळी साधन तजवानोय निश्चय राखी लक्ष्यमा साधन करवा सोय नय निश्चय एकांत थी आमा नथी कहेल एकांते व्यवहार नहीं
बन्ने साथ रहे। गच्छमतनी जे कल्पना, ते नहीं सद्व्यवहार। भान नहीं निज रूपनु, ते निश्चय नहीं सार। આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય. થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ માય. ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત. પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. મુખથી જ્ઞાન કઠે અને અંતર છૂટ્યો ના મોહ. તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય. હોય મુમુક્ષુ ઘટ વિશે, એહ સદાય સુજાગ્ય. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત. તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. सकळ जगत ते ऐठवत, अथवा स्वप्न समान. ते कहिए ज्ञानी दशा, बाकी वाचा ज्ञान. स्थानक पांच विचारीने, छठे वर्ते जेह. पामे स्थानक पांचमू, एमा नहीं संदेह. દેહ છતાં जेनी दशा वर्ते देहा